નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્રિહેન્શન્સના પ્રશ્નો તૈયાર કરીશું. તો એના માટે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ત્યાંથી આપણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો તૈયાર કરીશું. આપણે યુનિટ 1 અને યુનિટ 2 સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પણ તૈયાર કરી ચૂક્યા છીએ. તો આજે આપણે આગળના યુનિટના પ્રશ્નો તૈયાર કરીએ છીએ. એ અગાઉ આપણે યુનિટ 3 સુધી જેટલા પણ ટ્રુ અને ફોલ્સ વિધાનો ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલમાં આપેલા છે તે વિધાનો તમારે જાતે તૈયાર કરવાના રહેશે. એટલે કે 28 વિધાનો યુનિટ 3 સુધી આપેલા છે. તો યુનિટ 3 સુધીના 28 જેટલા ટ્રુ એન્ડ ફોલ્સ સેન્ટેન્સીસ છે એ તમારી ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલમાંથી તૈયાર કરવાના. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપણે લઈએ. યુનિટ 3 રીડ 1. આ પાઠને સમજૂતી મેળવવા માટે મેં તમને વિડીયો લિંક અગાઉ મોકલેલી છે. એ વિડીયોની મદદથી તમારે પાઠને સમજવાનો અને ત્યારબાદ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો તૈયાર કરવાના. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaf forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill village. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, herbs for local consumption. First question, what kind of forest grow in the Himalaya? હિમાલયની અંદર કયા પ્રકારના જંગલો જોવા મળે છે? પાઠને તો આપણે સમજી ચૂક્યા છીએ. કોમ્પ્રિહેન્શનને સમજીએ કે ધ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયા ઇઝ ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ. બરાબર? તો તમારો જવાબ થશે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ. જવાબ તમારે લખવાનો આ રીતે. ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયાસ. ફોરેસ્ટ ગ્રોઝ ઇન ધ હિમાલયાસ ઇઝ નેચરલ ગ્રીન લીવ્ડ ફોરેસ્ટ. નેચરલ broad leaved forest. Natural broad leaved forest. Second question, how are the forests called the foundation of the whole economy of the hill village? શા માટે ગામના સમગ્ર અર્થતંત્રનો આધાર એ જંગલોને કહેવામાં આવે છે? તો જવાબ આપણે લખવાનું છે શા માટે, એના કારણ આપવાના છે. તો ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ because green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as a fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, herbs for local consumption. આટલા બધા કારણોથી તે જંગલ એ ગામના અર્થતંત્રનો આધાર માનવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. In 1930, the people of Teri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. Which crops did Europeans want to cultivate in Missouri? યુરોપિયન્સ જે છે એ કયા પાકની વાવણી કરવા માગતા હતા? તો યુરોપિયન્સ ઇન મુસોરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ. બટાકાનું ઉત્પાદન કરવા માગતા હતા. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મૂવમેન્ટ? અસહકારનું જે આંદોલન હતું એનો હેતુ શું હતો?
તો ધ પર્પસ ઓફ નોન કોઓપરેશન મૂવમેન્ટ વોઝ ટુ obtain justice in opposition to the oppressive forest law. The purpose of non-cooperation movement. તમારે જવાબ લખવાના પ્રશ્નમાંથી જ શબ્દો લઈને the purpose of non-cooperation movement was to obtain justice in opposition to the oppressive forest law. Next question. When and where did the movement begin? ક્યારે અને ક્યાં? વેન એટલે ક્યારે, સમય પૂછે છે અથવા તો સાલ અથવા તારીખ પૂછે છે, અને વેર એટલે ક્યાં. આ આંદોલનની શરૂઆત કઈ સાલમાં થઈ અને ક્યાં થઈ? તો ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ began a non-cooperation movement called સત્યાગ્રહ. બરાબર, ત્યાં સુધી તમારે જવાબ લખવો પડે. Next paragraph. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. પ્રશ્ન લઈએ. વોટ વોઝ ધ નેમ ઓફ વિમેન્સ યુનિટ? સ્ત્રીઓનું જે સંઘ હતો એ સંઘનું નામ શું હતું? ધ મહિલા મંગલ દળ. ધ નેમ ઓફ વિમેન્સ યુનિટ વોઝ ધ મહિલા મંગલ દળ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની pits did the women dig for tree planting? સ્ત્રીઓએ કેટલા ખાડા ખોદ્યા? The women dug 15,000 they dug 15,000 pits. ધેની જગ્યાએ આપણે શું લખીશું? the women dug 15,000 pits. Next question. Why did the women refuse to allow the planting of the poplar trees? શા માટે પોપ્યુલર ટ્રીસ નહીં વાવવા માટે મહિલાઓએ કહ્યું? બિકોઝ તે વિદેશી વૃક્ષ હતું. The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. Next question. What did the women force to the forest department? સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કઈ બાબતની માગણી કરી? They forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. આપણે ધેની જગ્યાએ women પણ લખી શકીએ. The women forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. Next paragraph. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. Where are the natural forests regenerating? Natural forest જે છે તે કઈ જગ્યાએ regenerate થયા? The natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. Next question. What are the effects of the forest regeneration? ફોરેસ્ટ રિજનરેશનનું શું પરિણામ આવ્યું અથવા તો એની કેવી અસરો થઈ? તો
In addition to supporting local agriculture, animal husbandry, the regenerated forests have reduced the intensity of flood, soil erosion, have ensured a permanent water supply. These are the effects of the forest regeneration. These are the effects of the forest regeneration. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂરા કરીએ છીએ અને હવે આપણે રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રીના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો લઈએ છીએ. યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી. કાવ્યની સમજૂતી મેળવવા માટે જે વિડીયો લિંક તમને મોકલેલી છે એ વિડીયોની મદદથી તમારે વુડમેન સ્પેર ધેટ ટ્રી કાવ્યની સમજૂતી મેળવવાની રહેશે અને ત્યારબાદ આપણે હવે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો તૈયાર કરીએ છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી ટચ નોટ અ સિંગલ વાવ. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. ઇટ વોઝ માય forefather's hand that placed it near his coat. There, woodman, let it stand, thy axe shall harm it not. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ પ્લાન્ટેડ ધ ટ્રી? આ વૃક્ષને કોણે રોપ્યું હતું? ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ફોરફાધર્સ. બરાબર, અહીંયા આપણને આપેલું છે ફોરફાધર્સ હેન્ડ. પરંતુ આપણે જ્યારે કાવ્યના કોમ્પ્રિહેન્શનના જવાબો લખીએ તો વાક્યના સ્વરૂપમાં લખવાના. તો વાક્યના સ્વરૂપમાં લખવા માટે આપણે લખીશું ધ ટ્રી વોઝ planted by the poets forefathers. Second question, what does the poet appeal to woodman? કવિ કઠિયારાને કઈ વિનંતી કરે છે? તો વાક્યના સ્વરૂપમાં લખવાનું તમારે the poet appeals to woodman. The poet appeals to woodman. આપણે લખીશું સ્પેર. કાવ્યનું ટાઇટલ છે એટલે લખવાનું છે સ્પેર ધેટ ટ્રી. ધ પોએટ અપીલ્સ ટુ વુડમેન સ્પેર ધેટ ટ્રી. આવું જો ના લખવું હોય, બીજી રીતે જવાબ લખવો હોય તો એવું પણ લખી શકાય. ધ પોએટ અપીલ્સ ટુ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી. થર્ડ ક્વેશ્ચન, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી? શા માટે કવિ વૃક્ષનું રક્ષણ કરવા માંગે છે? તો ધ પોએટ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી બિકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ હિમ. મીની જગ્યાએ શું લખીશું? હિમ. ધ પોએટ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી because in youth it sheltered him. To whom is the poem addressed? આ કવિતા કોને સંબોધીને લખવામાં આવી છે? તો the poem is addressed to woodman. બરાબર, કઠિયારાને સંબોધીને કવિતા લખવામાં આવી છે. The poem is addressed to woodman. અહીંયા આપણને વુડમેન સ્પેર ધેટ ટ્રી ટાઇટલમાં જ દેખાય છે કે વુડમેનને સંબોધન કરીને કવિતા લખવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી કાવ્યના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂરા કરીએ છીએ. ઇંગ્લિશ વર્કબુક PDF ફાઇલમાંથી તમારા પ્રશ્નો જે છે તે તૈયાર કરવાના રહેશે. એટલે કે આપણે યુનિટ 3 સુધી અંગ્રેજીનો ટેક્સ્ટબુકનો આપણો અભ્યાસક્રમ જે છે તે અહીંયા પૂરો કરીએ છીએ.